પંચમહાલના હાલોલની વીએમ સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બેદરકારી છતી થઈ, કારણ કે અહીં ખંડ નિરીક્ષકે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે આપી દીધું છે બેઝિક ગણિતનું પેપર, અને તેના કારણે હોબાળો મચી ગયો। વિદ્યાર્થીઓએ કેન્દ્ર સંચાલકને જાણ કરતા સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવામાં આવ્યું। અન્ય પેપર આપતા વિદ્યાર્થીઓનો સમય બગડ્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। આ સાથે ઓછો સમય આપ્યાનો પણ આરોપ લગાવી હોબાળો મચાવ્યો। પેપર લખવા માટે પૂરતો સમય આપ્યો હોવાની વાત જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી। આ સાથે પણ કહી દીધું કે શરત ચૂકથી ખંડ નિરીક્ષકે અન્ય પેપર આપી દીધું। સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું, અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આવી ઘટના બની છે અહીંયા આગળ, અને હવે રજૂઆત કરીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી। શરત ચૂકથી બેઝિકનું પેપર આપવામાં આવેલું હતું અને જે ધ્યાને આવતા તાત્કાલિક ચેન્જ કરવામાં આવેલું છે। જે પણ સમય આ બાબતમાં બગડ્યો હતો એ બાળકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ સંપૂર્ણ પરીક્ષાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। ટાઈમ બાબતે કોઈ ઇસ્યુ નથી, કેમ કે પૂરતી ચકાસણી કરેલી છે અને જે અમને મેસેજ કેન્દ્ર સંચાલકે આપ્યો છે, જે પણ સમય બગડ્યો છે એ બાળકોને પૂરતો આપ્યો છે। છેલ્લા મેસેજ મુજબ તમામ બાળકોને લખી રહ્યા પછી જ એમનું પેપર લેવામાં આવેલું છે।